હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ છીએ 1.11 આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 Ey બરાબર 0 Ez બરાબર 0 છે જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પ્રતિ કુલમ્બ મીટર 1/2 ઘાત. તો પ્રશ્ન પૂછ્યો છે ઘનમાંથી ફ્લક્સ અને બીજો પ્રશ્ન છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. a બરાબર 0.1 મીટર ધારો. વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપી છે. આકૃતિમાં કદાચ તમે જોશો તો એક યામ પદ્ધતિની અંદર x y અને z દર્શાવ્યા છે જેના ઉપર એક સમઘન મૂકવામાં આવ્યો છે. સમઘન એટલે દરેક બાજુઓનું માપ કેવું હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન. માની લો કે દરેક બાજુનું માપ કેટલું આપ્યું છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એવું કહી શકીએ કે સમઘનની દરેક બાજુનું માપ a જેટલું છે. એકવાર રકમને થોડી ફરી જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 Ey 0 અને Ez 0 છે જ્યાં આલ્ફાની વેલ્યુ તમને આપી છે. હવે પ્રશ્ન છે કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ગણવાનું છે. બીજો પ્રશ્ન છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. a બરાબર આપ્યો છે 0.1 મીટર. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રના ત્રણ ઘટક છે Ex, Ey અને Ez. એમાં Ex માટે આપણને સૂત્ર આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર અહીંયા આપણે જોઈ શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એના ત્રણ ઘટક છે. Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 છે. Ey બરાબર 0 છે અને Ez બરાબર પણ 0 છે. આ એવું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં પ્રવર્તી રહ્યું છે. y અને z દિશાના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો શૂન્ય છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર કઈ દિશામાં છે તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. આમ x અક્ષની દિશામાં જેમ જેમ આગળ વધો એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આલ્ફા x રેઝ ટુ 1/2 સૂત્ર મુજબ મળશે. જ્યારે y અને z દિશાના વિદ્યુત ક્ષેત્રો જે છે એ કેવા છે? 0. એટલે કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x દિશામાં પ્રવર્તી રહ્યું છે એમ આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન હતો ફ્લક્સ ગણવાનો. ફ્લક્સ ગણવા માટે આપણે શું કરવાનું? તો કોઈ પણ બંધ પૃષ્ઠ આપે છે અને ફ્લક્સ ગણવું છે તો આપણે શું કરીશું? તો આપેલા પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ અને એ જે પૃષ્ઠ છે, માની લો કે અહીંયા સમઘન આપ્યું છે તો શું કરવામાં આવશે? તો સમઘનના દરેક પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ ગણીશું અને એ ફ્લક્સનો સરવાળો કરીશું એટલે સમગ્ર સમઘનનું ફ્લક્સ કહેવાશે. હવે સમઘનના ફ્લક્સને ગણવા જઈએ ત્યારે કેટલીક બાબતો આપણે ઈઝીલી સાબિત કરી શકીએ. ફ્લક્સનું આપણે જોડે જનરલ સૂત્ર આવું છે કે ફ્લક્સ phi બરાબર સદિશ E ડોટ s અને ડોટ ગુણાકાર દૂર કરો તો સૂત્ર થાય Es cos થીટા. થીટા શું છે? તો E અને s વચ્ચેનો ખૂણો. E વિદ્યુત ક્ષેત્ર અને s એ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ છે જેનું મૂલ્ય ક્ષેત્રફળ જેટલું હોય અને દિશા પૃષ્ઠને લંબ રૂપે હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર માનો કે x દિશામાં છે તો માનો કે જે ઉપરનું પૃષ્ઠ છે જસ્ટ તમે વિચારશો તો ઉપરનું પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થાય અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં તો એમની વચ્ચેનો થીટા કેટલો થશે? 90 એટલે કે π/2. માની લો કે નીચેનું પૃષ્ઠ છે એની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ એટલે અધો દિશામાં આવશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો થીટા કેટલો મળ્યો ત્યાં આગળ? -π/2. આવી જ રીતે પાછળના પૃષ્ઠની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ અંદર તરફ મળશે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એટલે થીટા બરાબર π/2. એ રીતે બહારના પૃષ્ઠની વાત કરીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, થીટા કેટલો થશે? -π/2. તો આ રીતે એવું કહી શકાય કે અહીંયા 6 સમતલો છે. બરાબર? તો પ્રત્યેક સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણીએ તો એવું જોઈ શકાય છે કે બાકીના જે પૃષ્ઠ છે જ્યાં આગળ ફ્લક્સનું મૂલ્ય મેળવીએ તો E અને s વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો મળે છે? થીટા બરાબર +π/2 અથવા તો -π/2. કયા બે પૃષ્ઠ બાકી રહી ગયા? તો એક આ પૃષ્ઠ છે, જોઈ શકશો. એક આપણે આ પૃષ્ઠની વાત કરીએ તો આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જોશો તો આ દિશામાં મળશે એટલે E અને s એક દિશામાં થશે. એવી રીતે તમે આ પૃષ્ઠની વાત કરશો
તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ દોરશો તો આ દિશામાં મળશે અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ મળશે. બાકીના બધા પૃષ્ઠો માટે phi કે 0 મળશે. કેમ? તો બાકીના બધા પૃષ્ઠો છે જે છે ત્યાં આગળ થીટાનું મૂલ્ય +π/2 અથવા તો -π/2 છે. એટલે આપણે એવું કહી શકીએ કે છાયાંકિત સમતલો સિવાય બાકીના સમતલો માટે આપણે જે છાયાંકિત કર્યું છે એના સિવાયના, એટલે એ નોંધીશું કે છાયાંકિત સિવાય બાકીના સમતલો માટે E અને S વચ્ચેનો કોણ થીટા બરાબર પ્લસ અથવા તો -π/2 મળે છે. હવે વિચારજો કે +π/2 અથવા તો -π/2 હોય તો phi કેટલો થાય? તો E S cos π/2 અથવા તો -π/2. એ બંને વેલ્યુ તમે એક સાથે મૂકીને વિચારી લખી શકો. તો કાં તો +π/2 લેશો અથવા તો -π/2. એનો જવાબ આવશે 0. કારણ કે આપણે જાણીએ છીએ કે cos પ્લસ ઓર -π/2 ની કિંમત કેટલી થાય? 0. જો તમે આને 0 મૂકશો અને કેટલા મૂકશો? 0, તો ટોટલ ગુણાકાર કેટલો થઈ જશે? 0. તો ટૂંકમાં કહેવાનો મતલબ છે કે બાકીના બધા જે પૃષ્ઠો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 છે. કયા બે પૃષ્ઠ વધ્યા? તો આપણે જે છાયાંકિત કર્યા છે માત્ર આ બે પૃષ્ઠ વધ્યા છે. તો ફ્લક્સ કેટલું મળશે? તો આ બંને છાયાંકિત પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સના સરવાળા જેટલું. અહીંયા ES cos ± π/2 હતા. cos π/2 ની કિંમત 0 થાય એટલે આ ગુણાકાર 0 મૂકશો તો ES * 0 એટલે જવાબ આવે છે 0. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે બે છાયાંકિત પૃષ્ઠો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. આને આપણે લેફ્ટ સાઈડ વાળું કહી દઈએ અને આને રાઈટ સાઈડ વાળું કહી એટલે L પૃષ્ઠ અને R પૃષ્ઠ એવું નામ આપીએ તો વધારે સારું. તો જે ડાબી બાજુનું પૃષ્ઠ છે એની વાત કરીએ તો ડાબી બાજુના પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો એનું સૂત્ર થશે phi L બરાબર સદિશ E ડોટ S એટલે કે E S cos થીટા. થીટા કેટલો થશે કદાચ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. કેટલો ખૂણો થાય? 180 અંશ. એટલે આપણે એવું કહી શકીએ કે phi L બરાબર એનો નોંધ નોંધી લો કે જ્યાં થીટા બરાબર 180 અંશ માટે phi L = E S cos 180 અને cos 180 અંશ એટલે -1. cos 180 અંશ એટલે -1 એટલે phi L બરાબર સૂત્ર થયું. અને વિદ્યુત ક્ષેત્રને પણ આપણે L સંજ્ઞા આપી દઈએ કારણ કે બે બિંદુઓના સ્થાન અલગ છે માટે. તો E L S અને આને -1 મૂકશો એટલે આપણને મળ્યું કે phi L બરાબર -PL * S. હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્રની પણ વાત કરી લઈએ સાથે સાથે અને S પણ જોઈ લઈએ. અહીંયા એવું જોઈ શકાય કે જ્યાં E બરાબર આપણી જોડે સૂત્ર હતું કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં કેટલું છે? તો આલ્ફા x⁴1/2. આલ્ફા x⁴1/2. તો આ જે પૃષ્ઠ છે L એ એક્ચ્યુઅલી ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો જોઈ શકશો a જેટલા અંતરે. ઉગમ બિંદુથી આ ડિસ્ટન્સ કેટલું છે? a. એટલે કે ટૂંકમાં x બરાબર આપણે અહીંયા a મૂકવાના થશે અને માટે PL બરાબર લખાશે આલ્ફા a⁴1/2. એક વાત. બીજી વાત કરીએ s ની. તો s કેટલો લેવામાં આવશે? તો s એટલે આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ. આની લંબાઈ પણ a છે અને આની પહોળાઈ પણ a છે. તો લંબાઈ અને પહોળાઈ સમઘન છે એટલે બધી બાજુના માપ સરખા હોય એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? a * a એટલે કે a². તો EL બરાબર આપણે આલ્ફા a⁴1/2 અને s બરાબર શું મૂકી દઈએ? a². તો સૂત્ર શું થશે જોઈશું. તો phi L બરાબર
માઈનસ EL ની જગ્યાએ આલ્ફા a રેઝ ટુ 1/2 અને s ની જગ્યાએ મૂકાશે a સ્ક્વેર, એટલે લખી શકાય phi l બરાબર માઈનસ આલ્ફા a રેઝ ટુ 1/2 અને 2 નો સરવાળો કરશો તો 2 દુ 4 વત્તા 1 એટલે 5/2 કેટલા મળે? તો આનો નંબર આપી દો 1. વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુના છાयांકિત પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ આપણને મળી ગયું છે. એવી રીતે હવે જમણી બાજુના છાयांકિત પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ. પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ તો એનું સૂત્ર આપણે phi r નામ આપી દઈએ ઇઝ ઇક્વલ લખાશે er ડોટ s. એનું સૂત્ર આપણે નોંધીશું કે phi r ઇઝ ઇક્વલ ટુ er ડોટ s. er શું છે? તો r જે સમતલ વિચાર્યું છે તમે ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર, અને s શું છે? તો આ જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ. તો er એ આ પૃષ્ઠ હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર છે, અને s એ આ પૃષ્ઠ જ્યાં છે આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ છે. તો બંનેને આપણે ફરીથી આમાં જે વ્યાખ્યાયિત કર્યું વિચારી શકીએ. વાત કરીશું સાથે સાથે થીટાની પણ. આ સૂત્રને તમે આમ પણ લખી શકો કે er s cos થીટા. અહીંયા પણ થીટા કેટલો લેવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ જે કઈ દિશામાં હશે? x અક્ષની દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર પોતે પણ અહીંયા કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર E અને s વચ્ચેનો થીટા બંને એક જ દિશામાં હોય તો થીટા કેટલો થશે? 0. એટલે આપણે અહીંયા કહી શકીએ કે જ્યાં થીટા 0 અને માટે આપણે લખી શકાય કે phi r er s cos 0, અને cos 0 એટલે આપણે જાણીએ છીએ 1, એટલે આ 1 મૂકીશું તો જવાબ થશે phi r બરાબર er into s. phi r બરાબર er into s. જ્યાં er કેટલા થશે એની વાત કરીશું કે જ્યાં er બરાબર વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? આલ્ફા x રેઝ ટુ 1/2. x કેટલો? તો આ જે સમતલ છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો એને આપણે x કહીશું. તો ઉગમ બિંદુથી આ અંતર a અને ત્યાંથી આ અંતર a, ટોટલ કેટલું અંતર થયું? 2a. સમજાય છે વાત? ઉગમ બિંદુથી આ જે અંતર છે a અને આ જે અંતર છે ટોટલ કેટલું થયું? 2a. મતલબ કે આલ્ફા x રેઝ ટુ 1/2, પરંતુ અહીંયા x બરાબર આપણે લઈશું 2a. ઉગમ બિંદુથી આ સમતલ a વત્તા a એટલે કે 2a અંતરે છે, એટલે x બરાબર 2a. એટલે આપણું જે સૂત્ર હતું આલ્ફા x રેઝ ટુ 1/2 માં x કેટલું લેવામાં આવશે? 2a. ઓકે. અને એવી જ રીતે ચલો er વ્યાખ્યાયિત કરી લઈએ પહેલા. તો er બરાબર લખાશે આલ્ફા 2a ની 1/2 અને s બરાબર, તો s બરાબર કેટલા લેવામાં આવશે? અહીંયા આપણે નોંધીશું. તો s બરાબર, તો આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ, તો અહીંયા જે આ r સપાટી છે એની લંબાઈ પણ a છે અને પહોળાઈ પણ a છે. કારણ કે આપણે વાત હમણાં જ થઈ કે જો સમઘન હોય તો લંબાઈ અને પહોળાઈ બધાના માપ કેવા હોય છે? સરખા. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય બાજુઓના માપ સરખા છે, એટલે એનો s જે છે એ આપણે અહીંયા નોંધી લઈએ તો કેટલો થશે? અહીંયા જ નોંધીએ. તો s બરાબર લખાશે a into a, એટલે કે s બરાબર a સ્ક્વેર. કેટલો થશે? તો s બરાબર a into a એટલે કે a સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ રીતે વ્યાખ્યાયિત કરીશું. આકૃતિનો ભાગ રાખું છું, બાકીનાને કાઢી દઉં તો પછી બીજો પ્રશ્ન આપણે વિચારવાનો છે. ચાલો આટલેને જવા દઈએ, પછી આગળ જરૂરત પ્રમાણે ગણીશું. તો ધ્યાન આપજો, આપણે આની અંદર મૂકી રહ્યા છીએ er બરાબર મૂકીશું આલ્ફા 2a ની 1/2 ઘાત અને s ની જગ્યાએ મૂકીશું a સ્ક્વેર. તો phi r બરાબર આલ્ફા 2a ની 1/2 ઘાત. અહીંયા થોડું હું આગળ લખું, જગ્યા આપણે ઉપયોગમાં વધારે લેવાનું થાય છે. તો phi r બરાબર
આલ્ફા જે 2a છે એની 1/2 ઘાત અને s બરાબર મૂકીશું a સ્ક્વેર એટલે કે આલ્ફા 2 ની 1/2 ઘાત અને a ની 1/2 ઘાત અને a સ્ક્વેર 1/2 ઘાત અને 2 ઘાત એટલે 1/2 વત્તા 2 કરશો એટલે 2 4 વત્તા 1 એટલે 5/2 એટલે થશે આલ્ફા 2 અને a ની 5/2 ઘાત આલ્ફા 2 અને a ની કેટલી ઘાત થઈ ગઈ 5/2. તો આ રીતે આપણે એવું કહી શકીએ કે જે phi r છે એ કેટલો મળ્યો છે આપણને, તો આપણે નોંધીશું એને. તો phi r બરાબર કેટલો મળ્યો છે, તો આલ્ફા 2 અને a ની 5/2 ઘાત આને નંબર આપી દો 2. વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે આપણી જોડે જેટલા પણ પૃષ્ઠો હતા સમગ્ર સમઘનના 1 ઉપર 2 પછી બાજુનું 3 પાછળનું 4 એની સાથે ફ્લક્સ 0 હતું. બાકી કયા વધ્યા તો 1 અને આ 2. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળ્યું, phi l બરાબર સમીકરણ 1 મુજબ, અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું મળ્યું, સમીકરણ 2 મુજબ. તો સમગ્ર સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ કેટલું થશે, તો આપણે અહીંયા નોંધીશું કે સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ, તો phi બરાબર આપણે અહીંયા આવશે phi l વત્તા phi r. કુલ ફ્લક્સ કેટલો થશે, તો phi l વત્તા phi r. બાકીના બધા સમતલના ફ્લક્સ 0 છે. તો phi l કેટલો હતો આપણી જોડે, માઈનસ આલ્ફા a રેઝ ટુ 5/2 વત્તા આલ્ફા phi r કેટલો છે, તો આલ્ફા 2 અને a રેઝ ટુ 5/2. આમાંથી આલ્ફા અને a રેઝ ટુ 5/2 કોમન લઈ લેશો, આલ્ફા a રેઝ ટુ 5/2 કોમન લેશો તો કૌંસમાં શું વધશે, તો આમાંથી 2 ઘાત વધશે અને માઈનસ 1 વધશે. આલ્ફા બરાબર કેટલા લેવાના છે, તો આપણે રકમમાં આપ્યા હતા આલ્ફા બરાબર કેટલા લેવાના છે, 800. આલ્ફાની જગ્યાએ આપણે કેટલા મૂકીશું, 800. પછી a ની જગ્યાએ કેટલા મૂકીશું, 0.1. ધ્યાન રાખજો આલ્ફા બરાબર 800, એની જગ્યાએ 0.1 અને 2 ની જગ્યાએ 1/2 ઘાતની વેલ્યુ. તો જવાબ શું થશે જોઈએ, તો કિંમતો મૂકીશું આની અંદર. તો phi બરાબર આલ્ફાની જગ્યાએ 800, a ની જગ્યાએ આપણે મૂકીએ 0.1 ની 5/2 ઘાત અને 2 ની 1/2 ઘાત છે એટલે એનો જવાબ કેટલો થશે, તો 1.414 અને ઓછા 1 અને એ રીતે સાદુરૂપ આપીશું. હવે આમાં જો આ જે ગુણાકાર અથવા સરવાળો બાદબાકી જે પણ થતું છે, 0.1 ની 5/2 ઘાત કેવી રીતના શોધવાની, તો 0.1 નો 5 વખત ગુણાકાર અને પછી એનું વર્ગમૂળ. 0.1 નો 5 વખત ગુણાકાર અને પછી એનું વર્ગમૂળ ગુણ્યા 800 કરો અને આ 1.41 માંથી તમે એક બાદ કરો અને જવાબ જે આવે છે હું ડાયરેક્ટ નોંધું છું. એ જવાબ શું છે, તો phi બરાબર આપણે જવાબ નોંધીએ તો એનો જવાબ મળે છે phi બરાબર ડાયરેક્ટ એનો જવાબ છે 1.05. હું ડાયરેક્ટ લખી રહ્યો છું 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ છે આપણે એને નોંધી લઈએ છીએ, જે આપણો ફ્લક્સ છે. અને ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન આપણે કરીશું. તો આપણો એક પ્રશ્ન અહીંયા પૂરો થાય છે કે ફ્લક્સ ગણો. તો પહેલો પ્રશ્ન આપણો પૂરો. હવે બીજો પ્રશ્ન છે એને જોવાનો છે. બીજો પ્રશ્ન શું છે આપણે ગણતા જઈએ અને હવે જવાબ આપશું. પહેલા પ્રશ્નની અંદર આપણને ફ્લક્સનો પ્રશ્ન હતો. હવે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન હતો કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે. બીજો પ્રશ્ન છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. કેવી રીતે કરી શકાય છે જોઈએ. તો બીજા પ્રશ્નમાં આપણે એવું કહી શકીશું કે ઘનની અંદરનો વિદ્યુત ભાર
Q શોધવા માંગીએ છીએ ઘનની અંદરનો વિદ્યુતભાર Q. તો આપણે જાણીએ છીએ કે phi ગણવા માટે આપણી જોડે સૂત્ર છે કે કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર Q/epsilon 0. હમણાં જ આપણે ગૌસનો નિયમ જોઈ ચૂક્યા કે phi બરાબર Q/epsilon 0. તમે આમાંથી Q ને કરતા બનાવશો તો Q ને કરતા બનાવો તો epsilon 0 ગુણાકારમાં જાય એટલે સૂત્ર થશે Q બરાબર phi epsilon 0. તો Q બરાબર શું મળશે phi epsilon 0. phi બરાબર કેટલા છે આપણે ગણ્યા છે 1.05 અને epsilon 0 કેટલા છે આપણે જાણીએ છીએ. તો કહી શકાય કે Q બરાબર phi ની જગ્યાએ મુકાશે 1.05 અને epsilon 0 ની જગ્યાએ આપણે વેલ્યુ જાણીએ છીએ 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તો તમે જો એનો ગુણાકાર કરો છો તો જવાબ કેટલો થશે જોઈએ આપણે. જેનો જવાબ આવે છે 9.27 ગુણ્યા 10 ની -12 ઘાત. 9.27 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણો અંતિમ જવાબ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવી રીતના ગણાય એનું સૂત્ર આપણે જાણીએ છીએ અને એના આધારે આપણે Q ને કરતા બનાવ્યો એની અંદર કિંમતો મૂકી phi epsilon 0 એટલે આપણો આ જવાબ છે. તો આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે.